प्रविश्य मम वाचमिमां प्रक्षुब्धा सञ्जीवयत्यखिलशा निदरश्वधाम्ना अन्यास्तहस्तचरणे श्रवणत्वगामि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं हरे नारायण नारायण हरे हे मातृ नारायण नारायण हरे हरे मातु नारायण नारायण हरे हरे पितृ नारायण नारायण हरे हरे पितृ नारायण नारायण हरे हरे हे गुरु नारायण नारायण हरे हरे गुरु नारायण श्रीमन नारायण नारायण हरे हरे नारायण नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हे भजमन नारायण नारायण हरे हरे भजमन नारायण नारायण हे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे हे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हे श्रीमन नारायण नारायण हरे हरे हरि ओम नमो नारायण ओम नमो नारायण जय हो ओम नमो नारायण हरि ओम नमो नारायण नारायण हरि हरि हे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे बोलिए द्वारिकाधीश की जय श्याम सुंदर श्यामने महारानी की जय वल्लभाधीश की जय भागवत भगवान की जय श्री रामचंद्र भगवान की जय श्री कष्टभंजन देव की जय विश्वकर्मा भगवान की जय अपने अपने कुल देवी मात की जय अपने अपने मात पिता की जय सदगुरु भगवान की जय भागवत भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव।
પરમાત્માની પરમ કૃપા મહારાજ પરીક્ષિતને શ્રાપ થયો. મહારાજ ગંગા કિનારે આવ્યા છે. અંત સમયે સંગ રહિત થવું, અસંગ થવું તો મુક્તિ મળે. જોકે સંતો તો એવું કહે કે કુસંગા સંગ દૂષણમ, સંસાર છે એની અંદર ગમે તેવા લોકો હોય પણ સંસાર છે એ ભગત માટે, જેને મુક્તિ જોઈએ છે એના માટે કુસંગ છે. करले श्रृंगार चतुर अलबेली साजन के घर जाना है. આ દેહમાંથી નીકળી અને પ્રિયતમ એટલે કે પ્રભુને મળવા માટે જવું છે તો સત્સંગ રૂપી શૃંગાર છે. ભગવાનને આ દેહનો શૃંગાર ગમતો જ નથી, જરીકે નથી ગમતો. તમે ભજન કરો ભાવથી, પછી તમે ટીલા ટબકા કર્યા હોય તો ભલે, ન કર્યા હોય તો ભલે, એની કોઈ જરૂર નથી. ભગવાન ટીલા ટપકા, કપડા, બાહ્ય દેખાવ એવું કાંઈ કોઈ દી જોતા જ નથી. બહુ દિવ્ય પ્રસંગ છે. હું વ્રજમાં શ્રી ગોકુલમાં મધુબેન બિકારેની ત્યાં ભાગવત હતું મારું 93 ત્યારે એક સંતે આ પ્રસંગ મને કહેલો. એક વખત રાધાજીના સખી લલિતાજી ખૂબ જ શૃંગાર કરીને ભગવાન કૃષ્ણને બતાવવાની ચેષ્ટા કરી. બતાવવાની ચેષ્ટા કરી. ભગવાનને શોધે છે લલિતાજી કે પ્રભુ ક્યાં છે. ભગવાન નિકુંજમાં સૂતા હતા, કુણા કુણા ઘાસમાં, અને બંને હાથ માથા નીચે ટેકવી, પગ ઉપર પગ ચડાવી અને આકાશ તરફ જોતા ભગવાન સૂતા હતા કૃષ્ણ. લલિતાજીને એવું લાગ્યું કે હું ભગવાનને મારું સૌંદર્ય બતાવું, મારું રૂપ બતાવું, અલબત્ત મેં જે શૃંગાર કર્યો એ હું ભગવાનને બતાવું એવું લાગ્યું. એટલે સરસ શૃંગાર કરીને ભગવાનની પાસે ગયા. ભગવાનને તો ખબર હતી આ તન કી જાને મન કી જાને ઘટઘટ કી વો જાને, અને આ તો બહુ એવો માણસ હતો. આંખો વીંચી ગયા. લલિતાજીએ શૃંગાર કર્યો, આંખો વીંચી ગયા. હવે જો આંખો ખોલે તો એક ધારા મારી સામું જુએ એવું કંઈક કરું. એટલે લલિતાજી કમળની પરાગ રજ, કેમ આપણને દેખાય પણ માંડ એવી પરાગ રજ કમળની ચપટીમાં ભરીને લઈ આવ્યા અને કૃષ્ણને માથે ઊભા રહ્યા કે કૃષ્ણ આંખો ખોલે તો એને પરાગરજ આંખોમાં નાખું તો ચોળતા ચોળતા ઊભા થાય ને મારી સામે દ્રષ્ટિ કરે. જેવા લલિતાજી કૃષ્ણની આંખમાં પરાગરજ નાખવા જાય છે
રાધે રાણીએ આવીને હાથ પકડી લીધા. અરે સખી, કા કરતો શું કરે છે કે જોને હું કેવો શૃંગાર કરીને આવી છું, મારી સામું જોતો નથી. આ લલિતાજી, જો તમારી સામું જોવું હોય તો એ આંખો જ શું કામ વીછી જાય? હા, તમારો પ્રેમ હજી કૃષ્ણ પ્રત્યે અધૂરો છે, પૂરો નથી. કારણ કે પ્રેમ એને કહેવાય કે જે પ્રેમીની આંખમાં કમળની રજ નાખવા જેટલો પરિશ્રમ પણ પ્રેમીને આપે નહીં. હા, એ સાચો પ્રેમ છે. સુખદેવજી કહે છે, રાજન, મૃત્યુનો ભય છે ને એ તો દરેકે મનમાંથી કાઢી જ નાખવાનો છે. અને મૃત્યુના ભયવાળા તો છે ને બીજા કામે હુજે નહીં. હા, મૃત્યુને મંગલ બનાવો. હા, કાશીમાં કોઈનું મરણ થાય ને તો ઢોલ નગારા ને ત્રાસા બેન્ડ વાજા વાગતા વાગતા લઈ જાય. હો, કારણ કરલે શિંગાર પિયા કે ઘર જાના હૈ. એમ લઈ જાય ઢોલ નગારા ને ત્રાસા વગાડતા વગાડતા. મહારાજ, ભગવાન શ્રી હરિ છે એ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ એ મનુષ્ય માત્રના અંતિમ વિસામો છે. સુરદાસજીએ કહ્યું છે, દો બાત ન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજો ન શ્રી ભગવાન. મોત આવે ત્યારે બીજા કોઈ તારો હાથ નહીં પકડે. સુરદાસજી કહે, ઈશ્વર, પરમેશ્વર, પરમાત્મા, પછી નામ ગમે તે હોય. મૃત્યુ આવે ને તો સૌથી પ્રથમ મનમાંથી ભય કાઢી નાખવાનો છે. જ્ઞાની માણસ છે ને એ તો મૃત્યુને માનતો જ નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ મૃત્યુનું અસ્તિત્વ છે જ નહીં. જ્ઞાની તો માને છે આત્મા અજર છે, અમર છે. જેમ કોઈ મકાન પડી જાય અને બીજા મકાનમાં રહેવા જવું પડે, એમ એક ખોડિયું ખાલી કરીને બીજા ખોડિયામાં નિવાસ કરવાનો છે. હવે આત્માને ક્યાં મૃત્યુ જ હતું? મૃત્યુ તો શરીરનું છે. હા, આત્મા અવિનાશી છે. કર્મયોગી માને મૃત્યુ એટલે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ. હા, મૃત્યુ એટલે શું છે? ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ. જેમ દુકાનના ચોપડા ચોખ્ખા હોય ને તો ઇન્કમ ટેક્સ કે કોઈ બધા હેરાન ન કરે, એમ મરવા ટાણે ચોપડા ચોખ્ખા રાખવા. હા, પુણ્યના ચોપડા, ધર્મના ચોપડા, કર્મના ચોપડા, આ બધા ચોપડા છે એ ચોખ્ખા રાખવા છે. ઇન્દ્રિયોના લાડ લડાવવાનું મૃત્યુ નજીક આવે એટલે પ્રત્યાહાર. ઇન્દ્રિયોને લાડ લડાવવાનું અમુક ઉંમર પછી બંધ કરવું. હા, અને આપણે કરશું તો આપણો મેળ જ પડતો નથી. હવે અંદરથી ઉગે એને કોણ પૂગે ભાઈ? પછી માથામાં આપણા ધોરિયા થાય. હા, આ સનાતન સત્ય છે ને. આપણે ઉંમર વધી જાય ને પછી આપણે શણગાર કરીશું તો કેટલોક રહેશે? હા, નથી રહેવાનો. અઠવાડિયું થાય, 10 દી થાય એટલે હતા ત્યાં ને ત્યાં, બીજું કંઈ આવતું નથી. ઇન્દ્રિયોને વિષયમાંથી દૂર થવું, મનને પ્રભુના અંગોમાં સ્થિર કરવું, ધારણા. હા,
કોઈનો તિરસ્કાર ન કરવો મનથી. ડોંગરે બાપા તો કહેતા હતા કે ભગવાનનો સાચો ભગત એ છે કે શત્રુ કે મિત્ર જેને એકે નહીં ઉરમાં. આ મારો શત્રુ છે ને આ મારો મિત્ર છે, એ જેના ઉરમાં આવું કંઈ છે જ નહીં. સુખદેવજી કહે રાજન, જીવનને મંગલમય બનાવવામાં 3 કામ કરવા પડે દરેકે: શ્રવણમ, કીર્તનમ અને સ્મરણમ. વધારેમાં વધારે કથાઓ શ્રવણ થાય, શિવજીની હોય, રામની હોય, કૃષ્ણની હોય, ભગવાન વિશ્વકર્માની કોની પણ હોય, કથાઓ સતત શ્રવણ કરવી. શ્રવણમ, અને બને ત્યાં સુધી જેટલો સમય મળે એટલો કીર્તન કરવું, અને સ્મરણ કરવું, ધ્યાનમાં બેસવું. આપણે બધા જોઈએ છીએ કે વિદ્યાર્થીની પરીક્ષા એ વર્ષમાં 1 વાર કે 2 વાર, 6 માસિક કે જે હવે કાંઈના નિયમ ખબર નથી, પણ હું જ્યારે પ્રોફેસર હતો ત્યારે 6 માસિક ને વાર્ષિક પરીક્ષા. તો દિવસમાં 1 જ વખત પરીક્ષા થાય, વર્ષમાં 1 જ વખત પરીક્ષા થાય, કાયમી થતી નથી. એમ આપણને મોકો છે એ ભાગ્યે જ મળે છે. અંત સમયે ભગવાનની યાદ આવે, આપણને પરમાત્માની અંત સમયે જે યાદ આવે, અને પછી આપણે સ્મરણ કરીએ, પછી આપણને મોડું થઈ ગયું હોય. કારણ કે ડાબલી અંદરની ચોકી થઈ ગઈ હોય, બોલવું હોય રામ ને થઈ જાય લામ. બોલ હવે શું કરવું? અહીંયા સુધી કથા કર્યા પછી અહીંયા શુકદેવજીને ગુરુજી યાદ આવ્યા છે, એવી કથા. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદઉદ્ભવ સ્થાન નિયોદલીલયા ગૃહીત શક્તિ ત્રિત્રયાય દેહિનામ અંતર્ભવાયાનું ઉપલક્ષ્ય વર્તમને. અંતર્ભવાંતર. સુખદેવજીએ 5 સ્વરૂપોને વંદન કર્યા છે. ભગવાનનું એક સ્વરૂપ છે ગૌલોકમાં બિરાજતા શ્રીહરિ. બીજું છે વિભૂતિ સ્વરૂપ. ત્રીજું છે અંતર્યામી સ્વરૂપ. ભગવાન દરેકના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે બેઠા છે. ભગવાનનું ચોથું સ્વરૂપ સમષ્ટિ રૂપે છે. આ જગતમાં જે કંઈ દેખાય છે ને તે બધું ઈશ્વરમય છે, ઈશ્વર જ છે. અને ભગવાનનું 5મું સ્વરૂપ અર્ચા સ્વરૂપ છે, જેની આપણે સેવા કરીએ. જેને કોઈ મૂર્તિમાં ઢાળેલું છે અર્ચા સ્વરૂપ, કાં તો પારસની એટલે કે આરસની મૂર્તિ હશે, કાં તો સુવર્ણની હોય, કાં તો પંચધાતુની હોય અર્ચાના સ્વરૂપ, કાં તો ચિત્રજી હોય, કાં તો ધ્વજાજી હોય, એ બધા અર્ચા સ્વરૂપ છે. નમો નમસ્તે સ્તવૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મોહો યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. ગૌલોકમાં પોતાની શક્તિ રાધિકારે વિહાર કરી લેલા ભગવાનને હું વંદન કરું છું. સુખદેવજીના ગુરુ એ રાધાજી છે, એટલે ધર્મશાસ્ત્રોમાં ગુરુનો નામાં બી ઉલ્લેખ કરવાનું નથી લખ્યું. તેથી એણે શ્લોકમાં
એની મેળે એને વણી લીધા અને રાધાજીને વંદન કરી લીધા. પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યત શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સમુદ્ર સ્રવસે નમો નમઃ. સુખદેવજીએ સ્તુતિ કરી છે. જો શુકાચાર્ય એક એક શ્લોકમાં રસ્તા બતાવતા જાય છે. પાપમાંથી છૂટવાના 6 રસ્તા બતાવ્યા છે. આ 6 રસ્તે હાલો ને એટલે પાપમાંથી છૂટી જવાય. કરતા પણ છૂટી થાય, થયા હોય તો બી. યત કીર્તનમ, જેટલો સમય જ્યારે મળે ત્યારે કીર્તન કરો. યત સ્મરણમ, જ્યારે સમય મળે ત્યારે યાદ કરો. યદ ઈક્ષણમ, જ્યાં પણ મંદિર હોય, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, ક્યાંય પણ હોય, એના દર્શન કરતા રહો જ્યારે સમય મળે. યદ વંદનમ, વંદન કરો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોઈ પણ શહેરીઓમાંથી, ગલીઓમાંથી, ગામમાંથી પસાર થતા હોય અને રસ્તામાં મંદિર આવે તો અંદર જવાનો સમય ન હોય પણ બહાર ઊભા રહી વંદન કરી લે. યત શ્રવણમ, ભગવાનની લીલાઓના ગુણગાન સાંભળતા રહીએ. ગાવાથી અને સાંભળવાથી પાપ ધોવાય છે. યદ અર્હણમ, બને ત્યાં સુધી ભગવાનનું કોઈ એક સ્વરૂપ ગૃહે પધરાવી અને સતત એના સંપર્કમાં રહો. એટલે એવું નથી કે ભગવાનને પધરાવીને પછી ત્યાં સ્ટેન્ડ બાય થઈ જવું, એવું નથી. પણ એના આપણા ઘરે જે ભગવાન બેઠા હોય ને, એના પવિત્ર કિરણો, વેવ્સ એ આપણા આખા ભવનમાં, આપણા ઘરમાં એ આંટા મારતા હોય, એના સંપર્કમાં રહીએ. ભગવાનની આ કથામાં સૌથી પહેલા બ્રહ્માજીની ઉત્પત્તિની કથા આવી છે. બ્રહ્માજી પ્રગટ થયા ભગવાનની નાભી કમળમાંથી. ભગવાન ક્યાં હતા? આજુબાજુમાં જળ હતું અને જળમાં એ સૂતા હતા. જળને સંસ્કૃતમાં નાર કહેવાય. નારહ અયનમ તતો નારાયણમ. નાર એટલે કે જળમાં સૂતા, તેથી નારાયણ. એની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે, એમાં બ્રહ્માજી થયા. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, મને ઉત્પન્ન કોણે કર્યો? જાણવું જોઈએ. 100 વર્ષ સુધી તપ કર્યું. આંખો ખોલી તો ગૌલોકના દર્શન થયા. બ્રહ્માએ દર્શન કરતા જોયું તો ગૌલોક ધામમાં ઠાકોરજી હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે. કેટલાકને પ્રશ્ન થાય કે આ પુષ્ટિ માર્ગમાં હિંડોળો આવ્યો ક્યાંથી? ભાગવતમાં 2 હિંડોળાનો ઉલ્લેખ છે. જે અમારા વૈષ્ણવો છે ને એને ખબર હશે. 2 હિંડોળાનો ઉલ્લેખ છે. ભૂત્ય પ્રસાદાભિમુખમ દુગાસવમ. પૂરું વાંચે નહીં, સાંભળે નહીં એટલે ખબર ન હોય. કિરીટિનમ કુંડલિનમ ચતુર્ભુજમ પીતાંબરમ વક્ષસી લક્ષિતમ શ્રિયા. બ્રહ્માજીને હિંડોળે બેઠેલા ભગવાનના દર્શન થયા. હિંડોળો ફૂલોથી સજાવેલો, ઠાકોરજી રાધાજી ઝૂલે છે
અને આજુબાજુમાં ભગવાનના ભક્તો કીર્તન કરે છે. એવું નથી આપણે જ નકરા આમનામ રાગોડા તાણ્યા કરીએ. ભગવાનને પણ બહુ પ્રિય છે કીર્તન. હા, રાધિકાજી બિરાજ્યા છે, બ્રહ્માજીએ દર્શન કર્યા છે. ઠાકોરજી ઝુલાવે છે. પાછા એકલા રાધિકા, બે જણા નથી બેઠા એવું પણ લખ્યું છે. રાધિકાજી બેઠા છે ને ઠાકોરજી ઝુલાવે છે. બોલો, ઠાકોરજી હિંડોળાને ધક્કા મારે છે. હિંડોળો ખૂબ ઊંચે જવા લાગ્યો. રાધા ગભરાળે, એ શ્યામ હિંડોળો ધીમો કરો, પાછળ યમુનાજી વહી રહ્યા, મારો હાથ છટકી જશે ને તો યમુનામાં પડી જઈશ, હિંડોળો ધીમો કરો. સ્વામીની કહે, દર્પત હું પ્રિય શ્યામ મનોહર. ભગવાન હિંડોળો ધીમો કરતા નથી. રાધિકાજી ચીડાયા, કેવા લાગ્યા, નિર્લજ હોય સો શુલે તુમ સંગ ઝૂલે તુમ સંગ. આ તારી હારે તો જો નિર્લજ હોય ને એ બધા ઝૂલે. રાધાજી કહે, હા, ઠાકોરજી કહે છે તમે ઝૂલી રહ્યા છો, હિંડોળો બહુ હાંકું છું, પણ તમે જે દોરી પકડી રહ્યા છો એ તમે નથી પકડી રહ્યા, એ હું પકડી રહ્યો છું. ઠાકોરજીને રાધાના દર્શન કર્યા બ્રહ્માજીએ. બ્રહ્માને પ્રભુએ કહ્યું કે જ્યાં હતા ત્યાં કમળમાં બિરાજિત થાવ, હું આપને દર્શન આપીશ. બ્રહ્માજી કમળમાં આવ્યા, ધ્યાન ધર્યું. થોડી વાર થઈ, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે અને જય જયકાર થયો. બ્રહ્માજીને કહી, શૃણુયાદ, સાંભળો, હું કોણ? અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આ પૃથ્વી નહોતી ને તોય હું હતો, પૃથ્વી છે તો પણ હું છું, અને આ પૃથ્વી નહીં હોય તો પણ હું હોઈશ. મહારાજ, મહારાજ આપ કેવા શું માગો છો? સર્વવ્યાપક પરમાત્મા, તો પછી અનુભૂતિ કેમ થતી નથી? હા, ભગવાને કહ્યું કે એનું કારણ જ મારી માયા છે. હા, બ્રહ્માજીએ પૂછ્યું, પ્રભુ માયા કોને કહેવાય? ભગવાને જવાબ આપ્યો, ઋતે અર્થ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યા આત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે વસ્તુઓમાં ભગવાન પોતાનું અસલી રૂપ સ્વરૂપ પ્રગટ ન કરે, છુપાવે અને નકલી રૂપ પ્રગટ કરે, એ માયા. રામાયણમાં રામને આવા જ પ્રશ્નો લક્ષ્મણજીએ કરેલા છે. પ્રભુ આપની માયા કોને કહેવાય? મેં અરુમોર તોર તે માયા. આ હું, આ મારું, એ માયા. મેં અરુમોર તોર તે માયા जिन बस किन है जीवनी काया. આ મારું છે ને આ હું છું, મેં મોર તોરતે માયા. યથા આભાસો યથા તમઃ. આ શ્લોકનો અર્થ કરો ને, અંધારામાં દોરડું પડ્યું હોય ને પગમાં આવે, અને તમ એટલે અંધારું, અંધારામાં દોરડું પગમાં આવે તો સર્પ ભાસે,
પણ પ્રકાશ થાય તો દોરડું છે એવી ખબર પડે. એમાં સંસારની માયા બહુ જ સાચી લાગે, પણ ખરા અર્થમાં જ્યારે એ શું છે એ ખબર પડે પછી એમ થાય છે અરે રે ખોટા ફસાણા. અવિદ્યાનો અંધકાર દૂર કરવો એ માયાનો અંદરથી નીકળી જવાનો માર્ગ છે. સુખદેવજી કહે છે એવા બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી ત્યારે બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. અત્ર સર્ગો ત્રિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મન્વંતરીશાનુ કથા હિરોધો મુક્તિર આશ્રય. સર્ગ વિસર્ગ પોષણ ઉતિ મન્વંતર ઈશાનો કથા નિરોધ મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું ભાગવતમાં વર્ણન છે. નિરાકાર બ્રહ્મને સાકાર રૂપમાં જોવો એટલે થાય છે સર્ગ. બ્રહ્મ એ બ્રહ્માજી અને દેવતાઓએ ઉત્પન્ન કર્યો એ લીલાનું નામ એટલે વિસર્ગ લીલા. ઉત્પન્ન કરેલાઓને માટે રહેવાની જગ્યા આપી એટલે કે સ્થાન. પછી એ બધાને ખાવાની પીવાની બધી વ્યવસ્થા કરી એ પોષણ. ઉતિ પોષણ પામેલા જીવો જે રીતે જીવન નિર્વાહ ચલાવે એને ઉતિ લીલા કહી. જીવન જીવનારાઓ સત્વગુણ જાગે એ માટે સદાચારનો માર્ગ બતાવ્યો એ મન્વંતર લીલા છે. સદાચાર દ્વારા ભક્તિ જાગૃત થાય એ ઈશાનો કથા છે. ભક્તિ દ્વારા ભગવાન સાથે તાદમ્ય જળવાય એ નિરોધ લીલા છે. ભગવાન સાથેના તાદમ્યથી આત્મ સ્વરૂપ ઓળખાઈ જાય અને મુક્તિ મળે એ મુક્તિ લીલા છે. અને મુક્તિ પ્રાપ્ત આત્માઓ બધા જ્યાં હતા એ હરિમાં પુનઃ મળી જાય એનું નામ આશ્રય લીલા છે. પૃથ્વીનું વર્ણન બતાવી તૃતીય સ્કંદમાં દ્વિતીય સ્કંદ પૂર્ણ કરતા 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન. એ ભજલે મનવા હરિને ભજી લે. હરે રામ હરે કૃષ્ણ કાયમ ભજી લે. તારો ભવ સુધરશે રે. કાયમ ભજી લે તારું સુધરશે. સંસારની આ માયા છે જૂઠી. માયા છે જૂઠી. એ ફેરો ફોગટ થાશે રે. સફળ થઈ જાશે રે. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે રે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે કી જય. અને ભજન આ ત્રણ વસ્તુ કોઈની રાહ નથી જોતી, એને આપણે ઝડપવી પડે. આજે ભાગવત કથાના માધ્યમથી વાલંબિયા પરિવાર શ્રી પ્રતિભાબેન તરફથી જ્યારે આ નિમંત્રણનું આયોજન થયું છે અને જે આ ભાગવત કથા સાંભળવાનો મોકો મળ્યો છે એ આપ સૌનું ભાગ્ય કહેવાય. કારણ કે આવો સમય આપણા નસીબની અંદર ક્યારેક જ મળે છે. જો આપણે સેવાના માધ્યમથી ફૂલ અર્પણ કરીએ તો શૃંગાર બની જાય, પાણી અર્પણ કરીએ તો એ ચરણામૃત બની જાય, અને કોઈ પણ ભોજન આપણે આપીએ તો એ પ્રસાદ બની જાય. આજે સ્વ રશ્મિનભાઈની પુણ્યતિથિ, દ્વિતીય પુણ્યતિથિ એટલે બીજી પુણ્યતિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે આજે રાત્રે 9 વાગે ભજન સંતવાણીનો કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ છે. તો આપ સૌને આમંત્રણ છે. અહીં જે પધાર્યા છે અને હજી જે આવવાના બાકી છે અને હજુ જે નથી આવ્યા તેઓને પણ આ સંદેશો પહોંચાડજો. આજે રાત્રે 9 વાગે ભજન સંતવાણીનો કાર્યક્રમ છે. આપણા સૌના, મારા તમારા સૌના નસીબ કહેવાય કે આપણે ભાગવત કથા સાંભળવાનો તો આપણે લાવો મળે છે. પણ આપણે પ્રતિભાબેનના ગુરુભાઈ શ્રી મયુર બાપુ પણ અહીં હાજર છે, એના આપણે સદભાગ્ય કહેવાય. બાપુ પણ છે. આજે શ્રી અતુલભાઈ ભાડેસિયા જે પ્રતિભાબેનના ખાસ બનેવી સાહેબ થાય છે, એના તરફથી પૂજા વિધિ તથા સમગ્ર સામગ્રીનો પણ આજે સેવાનો લાભ મળ્યો છે. બીજા નંબરની અંદર આજે જ્યારે સાંજે ભોજન પ્રસાદ છે તેમાં ગુલાબજાંબુનો પણ પ્રસાદ શ્રી અતુલભાઈ ભાડેસિયા તરફથી મળેલ છે. અને અત્યારે આપણે 2 મિનિટનો ટાઈમ લઈ ઇન્ટરવલ રાખી અને ભગવાનનો પ્રસાદ શ્રી અતુલભાઈ ભાડેસિયા તરફથી આઈસ્ક્રીમનો પ્રસાદ લેશું. અચ્છા, આપણે આઈસ્ક્રીમના પ્રસાદનો 5 વાગ્યાનો આપણે રાખેલ છે, તો આપણે 5 વાગે લેશું. અત્યારે આપણે શંકર મહારાજ શાસ્ત્રી તૃતીય સ્કંદ વિદુરની કથાથી પ્રારંભ થાય છે. વિદુર એ કૌરવો રૂપી કાદોમાં પ્રગટેલું કમળ છે. પાંડવોએ 13 વર્ષનો વનવાસ પૂરો કર્યો પછી કૌરવો પાસે રાજ્ય માગ્યું. દુર્યોધને કહી દીધું કે યુદ્ધ વગર 100ની અણી જેટલી જમીન આપવા પણ અમે રાજી નથી. કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્ર પાસે બેઠા હતા. ધૃતરાષ્ટ્ર છે ને એને સંતોએ ગઠિયો કયો છે. સંતોએ ધૃતરાષ્ટ્રને એણે કહ્યું કે કૃષ્ણ, પાંડવો ભલે અમને અલગ સમજે પણ હું તો માનું છું કે પાંડવો સાથે મારે 105 દીકરા. હવે આની બોલી જુઓ તમે. હું એમને અલગ માનતો જ નથી. તમે આવ્યા તો તમારા હાથે 105 ભાગ પાડી નાખો. જોયો કાંઈ ઓછો હોશિયાર કહેવાય. 100 ભાગ કૌરવને મળે. ધૃતરાષ્ટ્રે એમ વિચાર્યું કે કૃષ્ણનું ગણિત કાચું છે ને, એટલે માત્ર 64 જ દિવસ સાંદીપની ઋષિને ત્યાં ભણ્યા છે. હવે એમાં શું ભણ્યા હોય?
કૃષ્ણે કહ્યું મહારાજ ભાગ પાડવાની જરૂર નથી, તમે પાંડવોને 5 ગામ આપશો ને તો રાજી થશે. ધૃતરાષ્ટ્ર મનમાં ખુશ થઈ ગયો. બરાબર કાળિયો ફસાણો. જાઓ 5 ગામ આપી દીધા. ક્યાં ગામ જોઈએ છે? પણ એને ખબર છે કે આ કોણ છે, સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે. હા, એને કોઈ પટાવી શકે? એને શું કીધું? હા, તમારે ધૃતરાષ્ટ્ર આપવા હોય ને તો હું કહું એ 5 ગામ આપી દો. હસ્તિનાપુર આપો, પછી ઇન્દ્રપ્રસ્થ આપો, વારણાવ્રત આપો ને કુરુક્ષેત્ર, અને 5મું તમને જે ગમે તે. કૃષ્ણની માગણી સાંભળી ધૃતરાષ્ટ્રને પરસેવો વળી ગયો. પોણા બેભાન થઈ ગયા. કૃષ્ણએ માગ્યું એ આપીએ તો 3 ભાગનું રાજ્ય તો પાંડવો લઈ જાય. આને તો પાઘડી ફેરવી ભાઈ. હા કૃષ્ણ તમારી વાત સાચી, પણ જરાક મારે છોકરાઓને પૂછવું તો પડે ને. જો મહારાજ સાંભળો, સીધી રીતે 5 ગામ આપો તો મંજૂર છે, નહીતર 6ઠું ગામ એ સંગ્રામ છે, હો એ યુદ્ધ છે. અને એ આપવું જ પડશે. કૃષ્ણ ઊભા થઈ ગયા. દુર્યોધને કહ્યું, કૃષ્ણ અમારા ભાઈઓના ઝઘડામાં તમે શું કામ પડો છો? આ અમારો બધો હિસાબ અમે કરી રહીએ. હાલો આપણે એ કાંઈ કરવું નથી, તમારા માટે 56 ભોગ તૈયાર છે, ચાલો ભોજન કરી લ્યો. હવે ઓલાને એમ દુર્યોધનને કે આને બધું આવું બધું ખવડાવી દઉં ને તો અમારી પાર્ટીમાં આવી જાય. હા, દુર્યોધનને ભગવાને કહ્યું, મહેમાન બનીને આવ્યો એટલે તારે જમાડવો પડે, પણ હવે મારે અહીંયા જમવાની જરૂર નથી, કારણ કે હું તમારા બેયની વચ્ચે સંધિ કરવા વાળો એક રાજદૂત તરીકે આવ્યો, એટલે મારે તારે ત્યાં જમવાની કોઈ જરૂર નથી. અને આમે મારા એક ભગત મને જ્યારના આ તમારું રાજ્ય છોડીને ગયા ને ત્યારના એ નદી કિનારે કુટિયા બનાવી છે, એ મને ક્યારના યાદ કરે છે. એમણે ભોજન તૈયાર રાખ્યું હશે. ઉદ્ધવ ક્યાં ગયા? ઉદ્ધવ, હા હાલો ને, અહીંયા બધું રહેવા દો, આ કંઈ સમજે એવું છે નહીં. હાલો આપણે વિદુરના ઘરે ભોજન કરવા જઈએ. વિદુરજી આમંત્રણ ક્યારે આપ્યું તું ખબર છે? જ્યારે શોભાયાત્રા નીકળીને ત્યારે ભગવાન કૃષ્ણને વિદુરજીએ ખૂણામાં ઊભા રહીને દૂરથી આમ હાથ ઊંચો કરીને કહ્યું હતું કે ભોજન મારે ઘરે રાખજો. એક શ્લોકમાં એવું પણ કહ્યું છે કે સુલભાઈએ સ્તુતિ કરી ત્યારે બોલ્યા રથા રૂઢો ગચ્છન, એમ બોલ્યા છે. હાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, આલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાય, હે ઉદ્ધવજી હાલો દૂર ઘેર જાય. બંટીનો રોટલો ને તાંજલિયાની ભાજી, એ બંટીનો રોટલો જેહો તાંજલિયાની ભાજી,
લૂટી લૂટી બો ગલ ગાઈ ઉદ્ધવજી આલો વિદુર ઘેરે જાઈ હાલો ને વિદુર ઘેર જાય એ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય આ દુર્યોધનના મીઠા મીઠા મેવા એને શું કરવાનું? એને નવ હાથ લગાઈ ઉદ્ધવજી આલો વિદુર ઘેરે જાઈ હાલો ને વિદુર ઘેર જાય એ ઉદ્ધવજી ચાલો વિદુર અને ત્યાં શું ખાશું? બોંટીનો રોટલો તાંજલિયાની ભાજી બોંટીનો રોટલો હે બંદીનો રોટલો ને તાંજલિયાની ભાજી રૂકી રૂકી બોંગે લગાએ એવો ધવજી આલો વિદુર ઘેરે જાય આલો ને વિદુર ઘેર જાય હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ભગવાન વિદુરના ઘરે પધાર્યા. દુર્યોધન કપટનો ભરેલો છે. મારા છપ્પન ભોગ છોડીને વિદુરને ત્યાં શું જોઈ ગયો છે? હવે એના જ ખાવામાં ઠેકાણા નથી. એ શું ખવડાવશે આ કાળિયાને? દુર્યોધને વિચાર્યું, વિદુર કાકા કૃષ્ણને માટે પકવાન તો બનાવશે જ. એમ વિચારી વિદુરને ઘરે આવ્યો અને કહે, કાકાશ્રી, ઘણા દિવસ થયા તમારે ઘરે જમ્યા નથી. તમે કહો તો અમે બધા ભાઈઓ સહપરિવાર તમારે ઘરે જમવા આવીએ. દુર્યોધનની દાનત ખોટી. જે કાંઈ બનાવશે ખાઈને ખૂટાડી આવશું ને, ફજેતી કરશું. વિદુરે શું કીધું ખબર છે? આવો ને, તમારું ઘર છે, મૂછવાની મને જરાય પુરુષોત્વની જરૂર નથી. જમવાનો સમય થયો. વિદુરની ત્યાં ચૂલો પણ સળગ્યો નથી. પણ વિદુર ભગત છે. ભગતના કામ ભગવાન કરે. ભગતને કંઈ કરવું જ ન પડે. બધી રીતે ગમે તે બાબત હોય ને, ભગવાન ભગતનું ધ્યાન રાખે. ગોપીઓ કૃષ્ણ પ્રેમી હતી. એક વખત કૃષ્ણને યાદ કરતા કરતા ગોપીએ રસોઈ બનાવી. હવે બિચારીને કઈ ખબર નહીં. અને સસરાના હાડા એટલે ઘરવાળાના મામા આવેલા. મામાજી આવેલા ને બપોરે રસોઈ બનાવીને સરસ મજાની ખીર, રોટી, સબ્જી એ બધું પીરસ્યું.
અને પીરસી દીધા પછી ગોપીએ ખીર ચાખી. ગોપીએ કે ખાંડ બહુ તો નથી પડી ગઈ ને, સાકર બહુ નથી પડી ગઈ ને, ઘી ઘટતું નથી ને. એણે ચાખી, પણ ચાખ્યા ભેગા તો જીભ બેવડી વળી ગઈ. કારણ કે આણે ખાંડની જગ્યાએ, સાકરની જગ્યાએ ભૂલથી મીઠું ઠપકારી દીધેલું ખીરમાં. અને પછી રસોડામાં કૃષ્ણ ભજન શરૂ થયું. લાલા ધ્યાન રાખજે, હમણાં સસરાજીનો અવાજ આવશે. આ વહુ તમે શું કર્યું, મારા હાડા આવ્યા છે ને તમે શું કર્યું, એમ રાણા રાડ થઈ જશે. હે પ્રભુ ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. 15 મિનિટ થઈને એટલે સસરાજીનો અવાજ આવ્યો. વહુ દીકરા. હા બાપુ. અરે બેટા, ખીર કેટલીક વધારે છે, પ્રમાણમાં બનાવી છે કે વધારે છે? હા બાપુ બોલો ને. અરે પણ આજ તો તે કોઈ ખીર બનાવી છે, હજી થોડીક લાવ. ગોપી વિચારતી થઈ ગઈ કે આ ખારી હતી અને ખારી ખીર કાં સસરાજી માગે? હા, એણે બહાર આવીને સસરાજીના વાટકામાં આંગળી નાખી, ચાખી. અરે રે, તો મને ખારી કેમ લાગી? હા. પછી એક દી બધી ગોપીઓ ફરિયાદ કરતી હતી. તે દી આ ત્યાં ઊભી રહી. ગોપીઓએ ફરિયાદ કરે તમારો છોકરો આવો ને તેવો ને. તે દી આ ગોપી કે તમે કોઈ કૃષ્ણને ઓળખ્યા નથી. અરે એક દી મેં લવણ નાખી દીધેલું ખીરમાં તો આણે જ મીઠી કરી, બીજા કોઈએ નહીં. માટે ખોટી બડાઈ કરોમાં. હા, જાઓ. દુર્યોધન ને કૃષ્ણ બધા ભેળા થયા. ઓ એક જગ્યાએ બેઠા છે. જોયું તો દુર્યોધન ને એ બધા, એને આ બાજુ ભગવાન કૃષ્ણ. વિદુરને ને કોઈ તૈયારી નહોતી, કોઈ જાતની નથી. ભગવાને ગરુડને કહ્યું દ્વારિકા ઉડો. દ્વારકાના રસોડામાં જેટલી સામગ્રી બની હોય એ બધી લાવીને વિદુરને ઘરે મૂકી દો. ગરુડે સપાટો બોલાવ્યો. રસોઈ તો લાવ્યા, પણ સાથે સાથે સોનાના થાળી ને વાટકા ને લોટા ને પાટલા ને સોનાનું બધું વિદુરજીએ આંગણા મૂકી દીધું. બેસીને ગોઠવાઈ ગયું. દુર્યોધન એના બધા ભાઈઓ, એમની પત્નીઓ, છોકરાઓ સાથે શકુનીને લઈને આવે. દૂરથી વિદુરના આંગણામાં સોનાના પાટલા, થાળી, વાટકા જોયા, દઘાઈ ગયો દુર્યોધન. મામા, શકુનીએ પૂછ્યું. શકુનને કે મામા, આ વિદુર તો લુખ્ખો છે, આ સોનાના પાટલા ને વાસણો બધા ક્યાંથી આવ્યા? શકુની કે ભાણાભાઈ તું બહુ ભોળો છે. તું નાનો હતો ને અને ધૃતરાષ્ટ્ર અંધ છે ને, વહીવટ આજ બધો સંભાળતા હતા, તે દુના લઈ આવીને મૂકી દીધા હશે. એ જ વહીવટ સંભાળતા હતા. બધા જમવા બેઠા, ભગવાન પીરસે છે, બધા એને ખૂબ ખાધું. વિદાય થયા. વિદુરે કહ્યું પ્રભુ હવે આપ જમી લ્યો. ભગવાને કહ્યું આ બધું મારે કામનું નથી. ભગવાને પૂછ્યું વિદુર પેલા ચૂલા ઉપર માટલામાં શું છે? કે પ્રભુ એ તમારા કામનું નથી. એ ના, બતાવો શું છે? હાથ લંબાવ્યો, અંદરથી તાંજળિયાની ભાજી, નહીં કોઈ મીઠું, નહીં સાકર, નહીં કશું જ નહીં, એમનેમ ગરમા ગરમમાં સીધી મુખમાં મૂકી. અરે વિદુર, આજે તો 32 ભાતના ભોજન, મને દુર્યોધનના 56 ભોગ આની પાસે ફીકા લાગે છે. વિદુર કહે પ્રભુ મુશ્કેલી કરો છો, એમાં કાંઈ છે નહીં એટલે. અરે પણ તમે તો ચાખો, જરાક જુઓ. અને વિદુરના મુખમાં ભગવાને જ્યાં ભાજી મૂકી છે
એ ભાજીનો સ્વાદ જોઈ વિદુરે કહ્યું, પ્રભુ આમાં કંઈ હતું નહીં, પણ આપણા 5 આંગળામાંથી એક રસ ભાજીમાં ઉતર્યો, હા, અને મિષ્ટ બની છે. ધૃતરાષ્ટ્રે વિદુરને સભામાં બોલાવીને પૂછ્યું કે તારી શું સલાહ છે? કૃષ્ણ પાંડવોને અડધું રાજ આપવાનું કહેતા હતા, અડધું રાજ આપવું કે નહીં? વિદુરે કહ્યું, મહારાજ, પાંડવોને એમનો અડધો ભાગ આપી દો, નહીં આપો તો પાંડવો તમને કંઈ નહીં કરે, પણ કૃષ્ણ નહીં છોડે. આ મગજમાં રાખજો. બેટા ભાઈ, મારી તો ના નથી. ધૃતરાષ્ટ્ર કે પણ મારા છોકરાઓ ના પાડે છે. મોટા ભાઈ વિદુર કે દુર્યોધન, એ તમારું પાપ પ્રગટ થયું છે. કોઈ પણ વ્યક્તિને એના આ જન્મના નહીં, જન્મ જન્માંતરના પાપ કોક દીકરો થઈને આવે છે. આ તમારો દીકરો, એ તમારું પાપ છે. અને એ દુર્યોધનના પાપથી સમગ્ર કુરુ વંશનો નાશ થશે. દુર્યોધન સાંભળી ગયો ને કેવા લાગે, વિદુરની લાત મારી અને હમણાં જ કાઢી મૂકો. દાસીના દીકરાની હિંમત, અમારા ટુકડા ખાઈને અમારું જ આવું બોલે. દુર્યોધન આ રીતે ભરી સભામાં વિદુરનું અપમાન કર્યું. વિદુર સમજી ગયા, મારે અહીંયા હવે રહેવામાં સાર નથી, જવું જોઈએ. ત્યાંથી ચાલ્યા ગયા. સાથે કૌરવોનું પુણ્ય પણ સમાપ્ત થઈ ગયું. ઘણી વખત લોકો માતા પિતાનો અનાદર કરે, ત્યાગ કરે અને માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે ને, ત્યારે પણ આવી જ સ્થિતિ હોય છે. જેમ વિદુર ગયા એમ મા બાપ ઘરમાંથી જાય ને, એની હારે હારે પુણ્ય પણ સમાપ્ત થઈ જાય. હા, વિદુરજી કહે હવે અહીંયા રહેવામાં માલ નથી. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. ભાઈ, યાત્રા ને તીર્થયાત્રામાં ફરક છે હો. યાત્રા કેમ કરવી? યાત્રા ચિત્તની શુદ્ધિ માટે છે, પ્રભુને શોધવા માટે તીર્થયાત્રા છે. બહુ પૈસા વધે તો લોકો કેટલીય જગ્યાએ જાય છે, ન જવાના. પણ જો એ જ પૈસા કોઈ બદ્રિકાશ્રમ, હા, કેટલી બધી જગ્યાઓ ભારત વર્ષમાં છે, ત્યાં આપણે કરીએ તો તીર્થમાં જવાથી ત્યાંની સાત્વિક ઉર્જા આપણા શરીરમાં આવે છે અને આપણે પુષ્ટ થઈએ છીએ. તીર્થયાત્રામાં ગયા પછી ક્યારેય કોઈને સંતો કહે છે કાગળ ન લખવો. અત્યારે તો કેટલું બધું થઈ ગયું. જે તીર્થમાં એ લોકો ફરતા હોય એ તીર્થમાંથી વિડીયો કોલ કરે, એટલે ઘરે બેઠા બેઠા અહીંયા લોકો કે હવે આપણે જવાની જરૂર નથી. જોઈ લીધું ગંગોત્રી, યમનોત્રી, હરિદ્વાર ને બધું જોઈ લીધું. એ ભાઈ, જોવાથી ફાયદો નથી, જવાથી છે. તો પછી કથાએ તમારા ટીવીમાં આવે, ઘરે બેઠા બેઠા સાંભળી લ્યો ને. એ કથા જોવાથી, સાંભળવાથી ફાયદો નથી, કથાની અંદર બેસવાથી ફાયદો છે. હવે વાંધો એ છે, લોકો તીર્થ યાત્રા નથી કરતા, ખાલી યાત્રા કરે. કેવું ખાય ને કેવું પીએ ને. હા, ભગવાને જો પૈસા આપ્યા હોય ને તો તીર્થની અંદર જાઓ, તીર્થમાં ધર્મશાળા બંધાવો. ડોંગરે બાપા કહેતા હતા પાણીના પરબ ખોલો, હા, ભોજનાલય બનાવો, સદાવ્રત કરો તીર્થમાં. બ્રાહ્મણોના બાળકોને જમાડો, બ્રાહ્મણોના બાળકો માટે પાઠશાળા બનાવો સંસ્કૃતમાં. વિદુરજી યમુના કિનારે આવ્યા, એ કથા છે. ઉદ્ધવ મળ્યા છે. ઉદ્ધવની પાસે વિદુરજીએ સૃષ્ટિ સર્જનની કથા શ્રવણ કરી છે.
સનત કુમારો આદિની કથા કરી છે, મનુ અને શત્રુપાનો પ્રાગટ્યની વાત કરી છે. એમને 3 દીકરી અને 2 દીકરાની કથા આવી છે. હિરણાક્ષ અને હિરણ્ય કશ્યપુની કથા આવી છે. મહારાજ ભગવાને પ્રથમ વરાહ અવતાર ધારણ કરી હિરણાક્ષને માર્યો. મહારાજ તો કૃપા કરી મને હિરણાક્ષની ઉત્પત્તિની કથા કહો. મૈત્રેય ઉવાચ, અહીંયાથી કથા મૈત્રેય કરે છે. હિરણાક્ષ કશ્યપ મુનિનો દીકરો હતો, મહાન અસુર થયો. એ મહારાજ ઉભા રહો. શું બાપ બ્રાહ્મણ ને દીકરો અસુર, આ કેવું તો બની શકે? મૈત્રેય કહે, કશ્યપ મુનિની પત્નીનું નામ દીતિ હતું. એકવાર કોણ જાણે કેમ સંધ્યા સમયે વાસનાથી વિહવળ થયા અને કશ્યપ પાસે શરીર સુખની માગણી કરી, પુત્રની માગણી કરી. કશ્યપથી રેવાયું નહીં, રોકી ન શક્યા. પછી એના ગર્ભમાં જે આવ્યા એ આ બંને અસુરો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. એટલું જ નહીં, 100 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા. ભલે હમણાં ગર્ભમાં રહ્યા, અસુર થઈને બધાને હેરાન કરવાના છે. તો વળી મૈત્રેયને વિદુરજીએ પૂછ્યું, તો આ 2 કોણ હતા? આ 2 છે ને ભગવાનના પાર્ષદ હતા, જય અને વિજય. એક વખત સનત કુમારો વૈકુંઠમાં ગયા, એને અંદર જતા રોક્યા. પરિણામે ઋષિઓએ શ્રાપ દીધો, જાઓ અસુર બની જાઓ. ભગવાન સાંભળી ગયા, આવ્યા, ફેરફાર કર્યો કે ભગવાન સાથે વેર રાખશો તો 3 જન્મમાં મુક્તિ, અને ભગવાન સાથે પ્રેમ રાખશો તો વાર લાગશે. ભગવાનના પાર્ષદોને પણ પોતાની ભૂલ સમજાણી. ભગવાને પાર્ષદોને સમજાવ્યા, આશીર્વાદ આપ્યા. તેથી એ બંને હિરણ્યકશિપુ હિરણાક્ષ, રાવણ કુંભકર્ણ અને દંતવક્ર શિશુપાળ બન્યા. 3 જન્મે મુક્તિ. ભગવાનના માર્ગની અંદર ચાલ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીના માનસ પુત્રોમાં એક રામાયણમાં લખ્યું છે, ચોપાયો બધું કર્યું છે કે ભગવાનના 2 દ્વારપાળો હતા, અને બહુ સુંદર વર્ણન છે. દ્વારપાલ હરી કે પ્રિય દો, દ્વારપાલ હરી કે પ્રિય દો. जय अरु विजय जान सब को